જે આપણો સ્વતંત્રતા દિવસ છે. આજનો દિવસ ખૂબ જ અમૂલ્યનો છે. આજના દિવસે ઘણા ક્રાંતિકારી વીરોએ પોતાના પ્રાણ દેશ માટે નિશાવર કર્યા અને મા ભૌમ માટે, મા ભારતી માટે જેને પોતાનું આખું જીવન આપી દીધું, એવા વીર પુરુષોને આપણે આજે યાદ કરી અને એને શ્રદ્ધાંજલિ રૂપે આપણે આપણા શબ્દો પાઠવીશું. કે જ્યારે લાહોરની સેન્ટ્રલ જેલમાં રાતના 12ના ટકોરે જતી ઘડિયાળમાં ટગર 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 અવાજ આવે અને અંગ્રેજોની સલ્તનત તરફથી હુકમ થવાનો હતો કે ભારતના 3 પુરુષોને સજાએ મોત. ઈ 3 વ્યક્તિ રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહ, અને એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા. અને જ્યારે ગોલા અંગ્રેજ તરફથી જ્યારે કાગળ આવ્યો કે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને ફાંસી, ત્યારે થર 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 કાપવા માંડ્યો પ્રાણનાથ મહેતા કે આ હાવજ જેવા ભગતસિંહને આ કાગળ દેવો તો દેવો કેમ. અને છતાંય હિંમત કરીને લાહોરની સેન્ટ્રલ જેલમાં જાય અને ધીમા 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 ડગલા માંડે તો જોવે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહ જેલના હાડિયા પકડીને ઊભા કે જાણે આગની હાવજ જાણે આગની પાંજરામાંથી બહાર વહી આવે. અને જેવો હાથ લાંબો કરવા જાય ત્યાં એક મોઢાની રેખા બદલા વગર ભગતસિંહ કહે કે વકીલ સાહેબ, આ ખતમાં હું લખ્યું છે એ તો મને ખબર છે, પણ આજે હું એક પત્ર લખાવું એ તમે મારા ભારતવાસીઓ સુધી પહોંચાડી દેજો. અને ત્યારે પાક પંજાબી ભગતસિંહ કહે કે लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी रहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं, अरे मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. हिंदुस्तान ने बचावવા માટે આજે એક ભગત મરે અને કાલ 1000 ભગત પેદા ન થાય તો મારી ભારતીયનો ધાવણ લાજે. આમ કઈની તેણે નરબંકા ફાંસીના માચડે ચડી ગયા. 1931 માં એને ફાંસી થઈ. 1948 માં આપણો દેશ આઝાદ થયો અને આજે આપણે આ તિરંગાને લહેરાવી છે ભલામણા. એટલે આપણે આજ ગૌરવનો દિન છે કે જેને મા ભૌમ માટે, મા ભારતી માટે, જેને વતન માટે પોતાના પ્રાણ નિશાવર કર્યા. અરે સાહેબ, દેશ માટે તો ઘણા વ્યક્તિએ દાન દીધા, પણ ભારતના એક એક ઘર માટે જેને પોતાના લોહી રેડ્યા હોય એવા ચંદ્રશેખર આઝાદને આ દેશ ક્યારેય ન ભૂલી શકે ભલામણા. કે એક એક ઘર માટે કે જ્યારે ગોલા અંગ્રેજ જ્યારે ચંદ્રશેખર આઝાદને ગોતવા નીકળ્યા ત્યારે ધીમા 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 વાવડ મળ્યા ચંદ્રશેખર આઝાદને કે એને અંગ્રેજોના સૈનિકો એને પકડવા નીકળ્યા. ત્યારે મનોમન ચંદ્રશેખર આઝાદ વિચાર કરે કે કદાચ આ ગોલા અંગ્રેજ પકડી લે મને તો મને મરવાની જરાય બીક નથી, પણ હજી મારો દેશ આઝાદ નથી થયો. એટલે જ્યાં સુધી ચંદ્રશેખર આઝાદ રહે ત્યારે મારો દેશ આઝાદ થાય, એટલા માટે મારે જીવવું પડશે. અને પોતાના પ્રાણ બચાવી અને ધીમે 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 ભાગે અને સામું જોવે તો એક નાની એવી ઓયડી, અને ઈ ઓયડીની અંદર જ્યારે ચંદ્રશેખર આઝાદ એના પ્રાણ બચાવવા હાટુ અંદર જાય તો ઓયડીમાં એક માં અને એક એની દીકરી. અને જેવો ચંદ્રશેખર આઝાદ અંદર ગયો ત્યારે એને ઈ માં જોતા જ એ માના મુખમાંથી રાડ ફાટી જતી. ત્યારે ચંદ્રશેખર આઝાદે કીધું કે નહીં માં, હું દેશને આઝાદ કરવા નીકળો છું અને ગોલા અંગ્રેજ મારી પાછળ છે અને મારા જીવ બચાવવા હાટું હું આજે અહીંયા તમારા આશરે આવ્યો છું. ત્યારે થર 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 આવડે માં રોવા માંડી અને મનોમન વિચાર કરવા લાગી. ત્યારે ચંદ્રશેખર આઝાદે કીધું કે માં, ગોલા અંગ્રેજ મારી પાછળ પડ્યા છે, ઈ મને મારવા હાટો આવ્યા છે, તો તમે શું કામે રહો છો? ત્યારે ઈ માં કહે કે બેટા, મારા પતિ પણ તારી જેમ જ દેશને આઝાદ કરવા માટે નીકળ્યા હતા ને અંગ્રેજો, ગોલા અંગ્રેજો એને પકડી લીધા અને એની જેલમાં નાખ્યા. અને અત્યારે અમારી એક આ જુવાન દીકરી છે જેના લગ્ન અત્યારે લીધા છે, હવે એને વરાવા પરણાવવાની છે, પણ ઘરમાં 1 રૂપિયો નથી, 1 રાતી પાય નથી. તો હવે આ દીકરીના લગ્ન કરવા કેમ? આટલું કહેતા જે કોઈથી જેના આંખમાંથી આહુડું નહોતું નીકળ્યું, ચંદ્રશેખર આઝાદ તેથી રહ આહુડે રોયો અને કીધું કે માં, તમે ગોલા અંગ્રેજ આગળ જાઓ, તમે ન્યાય જઈને કહેજો કે તમે જે ચંદ્રશેખર આઝાદને ગોતો હો ઈ ચંદ્રશેખર આઝાદ મારી કેદમાં છે. અને ત્યારે ચંદ્રશેખર આઝાદ ઉપર 5000 નું ઇનામ હતું. એટલે તમે ગોલા અંગ્રેજને કહેજો કે તમે જે ચંદ્રશેખર આઝાદને ગોતો છો ઈ ચંદ્રશેખર આઝાદને મેં મારી ઝૂંપડીમાં પૂર્યો છે અને એને તમે પકડી મને મારા 5000 રૂપિયા આપો. સાહેબ, આ જેની કુમારી હતી, આ જેનું બલિદાન હતું, એવા ભારતના અનેક વીર પુરુષો. અને એમાંય આપણા ગુજરાતને તો સાહેબ ગૌરવ લેવું જોઈએ કે એવા મહાન પુરુષોની પ્રતિમા આપણા ગુજરાતમાં નર્મદામાં બને. ઈ પ્રતિમા એમને તો કઈ બને જ નહીં સાહેબ. ઈ સરદાર વલ્લભભાઈ પટેલ જે 572 રજવાડાનો ધણી હતો
અહીંયા બધાય વડીલો બેઠા, બધાને ખબર જ હશે કે કોઈ પણ નાનું નોકરી કરવા વાળો હોય કે મોટો કામ ધંધો કરવા વાળો હોય, કોઈ પણ બેંક પેલા જોવે તો 25,000, 50,000, 1 લાખ, 2 લાખ નીકળે ઓર્થોપેડિક પુરાવા સહિત. તો ઈ સરદાર વલ્લભભાઈ પટેલ 572 રજવાડાનો ધણી હતો. તો ઈ ધારત તો જ્યારે અખંડ ભારત એક થયું ત્યારે બધા રાજ્યના રાજા કરતી 1 કરોડ રૂપિયા ન લઈ શકે અને બધા દીએ હતા. પણ સાહેબ તો ત્યારના પોણા 600 કરોડ તો અત્યારના. પણ સાહેબ જી વ્યક્તિ મરે અને એના ખાતામાંથી 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના સ્ટેચ્યુ ઊભા થાય. ભલા માણા, આ બહુ મોટી વાત છે. એટલે એવા આપણે મહાપુરુષોને આપણે યાદ કરી આજે શ્રદ્ધાંજલિ પાઠવી અને આજના આપણા કાર્યક્રમને આગળ વધાવી. ખૂબ ખૂબ આભાર. વસ્તુ આભાર. જય હિન્દ, જય ભારત.